નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। આ પ્રક્રિયા અંતર્ગત આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના ફોર્મ રજૂ કર્યા। પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઝાલાએ પાલનપુર પ્રાંત કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે। દિયોદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીતાભાઈ ઠાકોર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ઘટનાને દિયોદર તાલુકામાં ભાજપ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે। લાલજીભાઈ ઠાકોર પોતાના સમર્થકો સાથે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ રબારી અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ ચૌધરીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીક 6 તારીખના રોજ 4 વર્ષના એક બાળકનું અપહરણ થયું। શ્રમિક પરિવારના આ બાળકને ચોકલેટની લાલચ આપી અપહરણકર્તાઓ ગાડીમાં લઈ ગયા। પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ છોડાવી 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપીની તપાસમાં બાળ તસ્કરીનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના શિહોરી તાલુકા પંચાયત સીટ નંબર 1 પર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। કોંગ્રેસના સક્રિય કાર્યકર રણુભા ડાભીએ પક્ષમાં અવગણના અને મેન્ડેટ ન મળતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી છે। માહિતી અનુસાર રણુભા ડાભી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા અને શિહોરી સીટ પરથી મેન્ડેટની અપેક્ષા રાખી રહ્યા હતા। થરાદ નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ પ્રક્રિયાના ભાગરૂપે વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। થરાદ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે। થરાદ નગરપાલિકા માટેના ઉમેદવારી ફોર્મ થરાદ પ્રાંત અધિકારી કચેરી ખાતે ભરવામાં આવી રહ્યા છે। આજે વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસ પક્ષ વતી પૂર્વ ઉપપ્રમુખ રમેશ રાજપૂત અને નીતાબેન દિલીપકુમાર દવે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો। અહીં દૂધના ટેન્કર અને જીસીબી મશીન વચ્ચે ટક્કર થઈ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી। પ્રાથમિક માહિતી અનુસાર જીસીબી દૂધનું ટેન્કર સામસામે અથડાયા હતા। બંને વાહનોના ચાલકોએ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। પાલિકા પંચાયતની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર। સુરેન્દ્રનગર મનપા અને અરવલ્લી જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના ઉમેદવારો જાહેર। પાલિકા પંચાયત ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ થઈ છે। સૌપ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી। ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ગોધાવીના રાજુભાઈ અમરસિંહ વાઘેલા પરિવાર દ્વારા માતા જગતજનની અંબાને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો। આ પ્રસંગે જય અંબેના જય ઘોષ સાથે સમગ્ર મંદિરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો। અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ માતાજીના અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ લીધો। ભાભર નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। છેલ્લા 3 દિવસમાં કુલ 135 ફોર્મનું વિતરણ થયું। ભાભર મામલતદાર જિગ્નેશભાઈ જાનીએ આ અંગે માહિતી આપી। નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થતાં રાજકીય પક્ષોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે કે વહીવટીતંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। ભાભર નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં 24 સભ્યો માટે ચૂંટણી યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખી થરાદ પોલીસે થરાદ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરોને પાસા ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ હેઠળ અટકાયત કરી છે। આરોપીઓ જેલ મુક્ત થયા બાદ ફરીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી ન કરે તે સુનિશ્ચિત કરવા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે।
ચાંદખેડા વિસ્તારમાં 2 બાળકીના મોતના મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ઘરકંકાસ અથવા બેરોજગારીના કારણે સામૂહિક આપઘાત થયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સૂત્રો મુજબ પિતા વિમલ પ્રજાપતિ દ્વારા હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસ દ્વારા વિવિધ એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આર્થિક સંકળામણ, બેરોજગારી મુદ્દે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ અસામૂહિક આપઘાતની દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. પોલીસ દ્વારા FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 9 એપ્રિલના રોજ ઝવેરી બજારમાં મોટી હલચલ જોવા મળી. લગ્નસરાની સિઝન શરૂ થયા બાદ તે પહેલાં જ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે સીઝફાયર પર સંકટના વાદળો છવાતા શેર બજારથી લઈને શરાફા બજાર સુધી તેની સીધી અસર જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 8,566 રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે, જેને કારણે ચાંદીનો ભાવ 2,35,475 રૂપિયા પર આવી ગયો છે. બીજી તરફ સોનાના પ્રતિ 10 ગ્રામ 1,585 ઘટાડા સાથે 24 કેરેટ સોનાનો ભાવ 1,49,536 રૂપિયા પર આવી પહોંચ્યો છે.